મારા રોયા મારા પીટ્યા, આવું તમે ક્યારેય સાંભળ્યું છે? અને સાંભળ્યું હોય તો એનો અર્થ તમને ખબર છે? આજે આ મારા રોયા મારા પીટ્યા વિશે વાત કરવી છે. મારે શરૂઆત જરા જુદી રીતે કરવી છે, એટલે કે અમારા કેટલાક સગા સ્નેહીઓ હૈદરાબાદ અને કલકત્તા પણ રહે છે, મુંબઈ પણ રહે છે. પણ મારા મધર જ્યાં સુધી, મારા બા જ્યાં સુધી જીવતા હતા ત્યારે આ લોકો આવે ને એટલે એમને મારી બા પાસેથી આ બે શબ્દો જરૂર સાંભળવા હોય કે મારા રોયા મારા પીટ્યા. અમારા એક સુભાષભાઈ છે, અમારા વડીલ હૈદરાબાદ, એમને તો જો આ મારી બા બોલે નહીં આ શબ્દો, કારણ કે એ લોકો એડનમાં પણ સાથે હતા ત્યારથી આ સંબંધ, અને અમારો સગા તરીકેનો પણ સંબંધ. પણ એ જ્યારે પણ રાજકોટ આવે તો મારી બા એમને મારા રોયા ન કહે ત્યાં સુધી એને હોરવે નહીં, એને હોદરી ન વળે, જેમ કે ને એવી રીતે. પણ આ મારા રોયા પીટ્યા શબ્દ છે શું, આજની પેઢીને આ ખબર નથી. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ રોયા શબ્દ ક્યાંથી આવ્યો છે કે કાયમ રડતો હોય ને એવો રડકડો હોય કે રોદણા રડતો હોય એને એ શબ્દમાંથી રોયા એવો છે. એટલે આનો એક અર્થ એવો પણ થાય છે કે રોયા કોને કહેવાય, કેટલી વાર કહેવાય, અને એને અભાગ્યો ગણવામાં આવે છે. અને પીટ્યા છે ને એ જેને લોકો પીટે છે અથવા જેનું મૃત્યુ થયું છે એની પાછળ જે લોકો છાતી કૂટે છે. હવે તો એ પ્રથા લગભગ પૂરી થઈ છે, ગામડામાં ક્યાંક ક્યાંક તમને આ જોવા મળે છે. પણ એને પીટ્યા કહેવામાં આવે છે. એટલે કે આ જૂના જમાનામાં એક પ્રકારે આ શ્રાપ તરીકે પણ આ શબ્દોને વાપરવામાં આવતો, જેનું મોત નજીક છે અથવા તો જેની પાછળ રડનારા બેઠા છે. અને કટાક્ષમાં પણ આ શબ્દનો ઉપયોગ થાય છે. પણ મજાની વાત એ છે કે માં જ્યારે કહે ને કે મારા રોયા, ત્યારે એનો અર્થ બધા જે મેં જેટલા અર્થ કીધા એ બધા અર્થ બદલાઈ જાય છે સાહેબ. આ બહુ મજાની, સૌથી મજાની વાત છે કે વાલ કે ઠપકાથી તમારી માં કે તમારી દાદી કે તમારી નાની બાળકને વાલ ભરા ઠપકામાં એમ કે મારા રોયા તે શું કર્યું. એટલે આ રીતે પણ આ શબ્દને તમારે જોવો જોઈએ. અને પીટ્યા છે એ પણ એમ કહે છે કે પીટ્યા તે આ શું કર્યું. ઘણીવાર છોકરાઓએ કંઈક આડાવડું કર્યું હોય ને તો માં એમ કે, દાદી એમ કે, નાની એમ કે અરે પીટ્યા તે આ શું કર્યું. એટલે તમે જુઓ કે મૂળ શબ્દનો ભાવાર્થ કંઈક જુદો છે. અને આ અત્યારે જે માં બોલે છે શબ્દ, અથવા તો માં જ્યારે બોલતી હતી આ શબ્દ, એ અલગ અલગ વાત છે. એટલે શબ્દોનું આ બદલાતો સ્વરૂપ છે. એક બાજુ શ્રાપ જેવી વાત છે અને બીજું બાજુ એનો છેડો વાલ સુધી જાય છે. એટલે મોતના સાપ તરીકે જે વપરાતો હતો એ કાળક્રમે મમતાનો શબ્દ બની જાય છે. જ્યારે કોઈ માં તોફાની દીકરો એને વાલથી એને ધબ્બો મારે કે મારો રોયો બહુ તોફાની, બહુ ઉપાડા લે છે. એટલે આ રીતે પણ તમે આ શબ્દને લઈ શકો છો. અને હવે તો આ માઓને આ ખબર જ નથી, મારા રોયા મારા પીટ્યા એ શબ્દ સાવ લુપ્ત થઈ ગયા છે. પણ આજની માઓ તો જરા જુદી જ ભાષામાં વાત કરે છે. પણ આ મારા રોયા મારા પીટ્યા, તમારે ત્યાં કોઈ વૃદ્ધ હોય, માં, દાદી કે નાની, અને એ તમને કહેતા હોય ત્યારે એનો જે શબ્દ પાછળનો જે પ્રેમ છે ને એ બહુ અદ્ભુત હોય છે. તમે બોલજો આમ ખુશીથી કે મારા રોયા આ તે શું કર્યું, મારા પીટ્યા, ખબર નથી પડતી. આ એમાં ઠપકો છે, પણ વાલ ભર્યો ઠપકો છે. આ મજા છે ગુજરાતી તળપદી ભાષાની. ફરીવાર ક્યારેક આવા શબ્દો સાથે મળશું. આભાર.